તો ગુજરાતમાં હજુ 48 કલાક ભારે રહી શકે છે। અરબ સાગરમાં ડિપ્રેશનથી થઈ શકે છે વરસાદ। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માટે મોટી આગાહી છે। 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ભાગ માટે પણ આગાહી છે। આજે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ છે। તો 3 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે। 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। માછીમારોને હજુ 3 દિવસ દરિયો નહીં ખેડવાની તાકીદ કરાઈ છે। डे 1 में संभावना है कि सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रेन की संभावना है। और ऐसे ही गुजरात रीजन में भी जो डिस्ट्रिक्ट हैं, कुछ कोस्टल डिस्ट्रिक्ट्स है, उसमें भी वेरी हैवी रेन की संभावना है डे 1 में। उसके एडजॉइनिंग जो साउथ गुजरात इंटीरियर डिस्ट्रिक्ट्स हैं, वहाँ पे हैवी येलो के साथ, और एडजॉइनिंग नॉर्थ गुजरात के भी डिस्ट्रिक्ट्स हैं, 1-2 हैं, उनमें भी हैवी रेन एक्सपेक्टेड है डे 1 में। इसी तरह से डे 2 में भी येलो अलर्ट के साथ हैवी रेन एक्सपेक्टेड है, जिसमें कि खासकर कोस्टल डिस्ट्रिक्ट ही हैं संभावना है। तो पोरबंदर जिल्लाમાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એનડીઆરએફની એક ટીમ ફાળવવામાં આવી છે। રાજ્યમાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આગોતરા પગલાં લીધા, જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ બટાલિયન 6 વડોદરાની એક ખાસ ટીમની ફાળવણી કરાઈ છે। રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા આ ટુકડી ઇન્સ્પેક્ટર સહિત 30 જવાનોની આ ટીમ રેસ્ક્યુની આધુનિક સાધન સામગ્રી સાથે पोरबंदर खाते स्टैंड बाय रखवामां आवी। हमारी टीम को पोरबंदर में स्टैंड बाय मोड पर रखा गया है। किसी प्रकार की कोई भी आपदा हो तो उसके लिए हमारी टीम को यहाँ पर रखा गया है, ताकि हम रिस्पॉन्स कर सकें और वहाँ पर रेस्क्यू कर सकें और इवैक्यूएशन कर सकें। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં છે। ખેડૂતોએ વાવેતર કરેલ મગફળીનું વાવેતર નિષ્ફળ થયું છે। કુદરતી આપદાને લઈ ખેતી કરવી મુશ્કેલ બની છે, ત્યારે ફરી છેલ્લા અઠવાડિયાથી કમોસમી વરસાદને કારણે મગફળીનો પાક પલળી જતા ફૂગ આવી ગઈ છે, સડો પડી ગયો છે। મોંઘા ભાવનું બિયારણ, મોંઘું ખાતર, મોંઘી દવાનો ખર્ચ કર્યો હોય ત્યારે કુદરતી આફતોને કારણે હવે ખેડૂત પરેશાન બન્યા છે। બહુ અટાણે ભયંકર પરિસ્થિતિ, અમને કાંઈ ખબર નથી પડતી કે આમાં શું કરવું ને શું ન કરવું। અટાણે અમારી પાસે પૈસા નથી, કાંઈ નથી, અને છતાં બીજું વાવેતર કરવાનો એ પૈસા નથી। જો આમાં વહેલી તકે સરકાર સહાય કરે તો બહુ સારું કહેવાય। ખેડૂતો તરીકે હું એવું કહેવા માગું છું કે આ કુદરતી પ્રકોપને હિસાબે જે કાંઈ બીના બની એ અમારા હાથની વાત નથી, બરાબર છે। આજે અમે મારા મગફળીના ખેતરમાં ઊભા છીએ અને નજર સામે, વિડીયો સામે અમે જે બોલી સત્ય બોલી છીએ, પણ હવે આ ખર્ચો એવો એટલો બધો કર્યો ખેડૂતોએ બધાએ, પણ એ લોકોને આજની તારીખમાં વળતર મળવાને માટે 0% રિકવરી છે। બોટાદ જિલ્લાના ખેડૂતો પણ કમોસમી વરસાદથી ભારે મુશ્કેલીમાં મુકાયા। સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોના સપનાઓ પર પાણી ફરી વળ્યું। બોટાદ જિલ્લામાં ખેડૂતોએ મુખ્યત્વે મગફળી, કપાસ અને બાજરી જેવા પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક તૈયાર થવાના સમયે જ કમોસમી વરસાદ આવવાથી પાકોને ભારે નુકસાન થયું। કમોસમી વરસાદ આવતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। હાલ ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે કે સરકાર દ્વારા વહેલી તકે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે। આજે અમારે આપઘાત કરવા જેવો વારો આવ્યો છે, તો 2 હાથ જોડીને સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કે અમારું જેટલું અમારે ઘટતું થાય, અમારે પ્રોફિટ નથી જોતો, પણ વીઘે અમારે 7-8-10 હજારનો ખર્ચો આવ્યો છે, એ ખર્ચો અમને ભરપાઈ કરી આપે। કમોસમી વરસાદના કારણે અમારે સિંગનો પાક હાવ નિષ્ફળ નીવડી ગયો છે। હવે એમાં કાંઈ ઢોરને ખાય એવું નથી રહ્યું કે નથી માણસને ખાય એવું રહ્યું, અને બધું પલળીને સાવ કાળું થઈ ગયું છે। આ બાજરી બધી ઉગી ગયેલ છે અને આમાં અત્યારે વીઘે 8 થી 10 હજાર રૂપિયા ખર્ચો લાગ્યો હોય, અને ત્યારે ખેડૂતના હાથમાં કાંઈ આવી શકે તેવું નથી, જેથી સરકારને નમ્ર વિનંતી કે આનું તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતને બને એટલી સહાય કરે એવી અમારી અપેક્ષા છે। વીઘે અમારે બાજરામાં 10,000નું ખર્ચ લાગતું હોય, વાવેતરમાં હળથી માંડીને ખાતર, દાળિયા બધું જ બરોબર 10,000 રૂપિયાનું ખર્ચ થતું હોય, તો સરકારને એવી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે ખેડૂતને વળતર મળે, બરોબર છે, નકર ખેડૂતને દવા પીવાનો વારો છે।
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકોમાં થયેલ નુકસાનથી ખેડૂતોની હાલત કફોડી છે। સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરાઈ છે, જેના અનુસંધાને સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ ખેડૂતોએ સર્વેની કામગીરીને લઈને વિરોધ નોંધાવ્યો। આ વિરોધ વચ્ચે પણ કેટલાક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ। ન્યૂઝ 18ની ટીમ સાવરકુંડલાના મોટા ભમોદરા ગામમાં પહોંચી, જ્યાં સર્વેની કામગીરી કઈ રીતે કરવામાં આવી રહી છે તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો। અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલ કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે। હવે સરકાર સહાય આપવા ઈચ્છી રહી છે, તેના માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અમરેલી જિલ્લાના છેવાડાના મોટા ભમોદરા ગામે। અત્યારે હું જે ખેતરમાં ઊભો છું ત્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે। મારી સાથે કેટલાક અધિકારીઓ છે, ખેડૂતો પણ છે। આપણે સૌથી પહેલા વાત કરીશું આ ગામના ગ્રામ સેવક જિગ્નેશભાઈ સાથે। જિગ્નેશભાઈ, કેટલા વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ સર્વેના પેરામીટર શું હોય છે, કઈ રીતે સર્વે કરવામાં આવે છે? મોટા ભમોદરા ગામમાં આપણે આ ખારોપાટ વિસ્તાર કહેવાય, અહીંયા 90% કપાસનું વાવેતર થાય છે। સર્વેની વાત કરીએ તો કૃષિ પ્રગતિ એપ મારફતે સર્વેના આઈડી બનાવી એનું સર્વેની કામગીરી ચાલુ કરી છે અને હારે ફિઝિકલ અમે ટેકનિકલ ટીમ હારે છે। મારી સાથે તલાટી મંત્રી પણ છે। મંત્રીશ્રી, કેટલા વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ક્યાં સુધીમાં સર્વે કરી લેવામાં આવશે? સર્વેની કામગીરી આજથી જ શરૂ કરી દીધી છે અને બને એટલી ઝડપથી સરકારશ્રીના આદેશ મુજબ 7 દિવસમાં પૂરું કરવાનું છે, પણ અમારી એવી તૈયારી છે કે બને એટલું વહેલા સર્વે પૂરો કરી દઈશું। આ વિસ્તારમાં ક્યાં ક્યાં પાકોના સર્વે કરવામાં આવશે? આમાં તો મુખ્ય પાક કપાસ એક જ છે, બાકી જવલે કોઈ બાગાયતી છે અને બાકી તો મગફળી તો બહુ ઓછું પ્રમાણ છે। મારી સાથે જે ખેતરમાં ઉભા છે એ ખેડૂત જ હાજર છે। આ તમારું ખેતર છે? હા। કેટલા વીઘાનું છે? આ છે 40 વીઘા। 40 વીઘામાં શેનો પાક છે? બધો કપાસનો છે। કમોસમી વરસાદ નહોતો થયો ત્યાં સુધી આમાં કેટલું ઉત્પાદન આવે?